નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ભણીશું હિન્દી ધોરણ 9 પાઠ 15 દાજ્યું. તો આ દાજ્યું પાઠ જે છે એના લેખક છે શેખર જોશી, જેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. એમનું જન્મસ્થળ જોઈએ તો ઉત્તરાખંડનું ઓલિયા ગાંવ છે અને એની અમુક પ્રમુખ કૃતિ જે છે તો અહીં આપેલી છે. કોશિકા કટવાર, સાત કે લોગ, દાજ્યું, હલવાહા અને નવરંગી બીમાર હે. તો આજે આપણે ભણીશું પાઠ 15 દાજ્યું. દાજ્યું એટલે મોટો ભાઈ. આ એક કહાની કે વાર્તા છે. આ કહાનીમાં મદન નામના એક પહાડી છોકરાની વાત કરવામાં આવી છે, જે પોતાની ભૂખ સંતોષવા માટે પોતાનું ગામ છોડીને શહેરની એક હોટલમાં કામ કરે છે. આ જ સમયે એક અજાણ્યા વ્યક્તિ, એનું નામ છે જગદીશ બાબુ, આ બાળક જે હોટલમાં કામ કરે છે ત્યાં એક ચા પીવા માટે આવે છે. ત્યારે આ છોકરો પૂછે છે, ચા સાહેબ? આ સાંભળી જગદીશ બાબુને ખૂબ જ ગમે છે અને જાણે કે ઘરના જ કોઈ સભ્ય હોય તેવો વાર્તાલાપ બંને વચ્ચે થાય છે. જગદીશ બાબુ પણ આ શહેરમાં નવા જ હોય છે, તેથી તેમનું પણ એકલતાપણું દૂર થઈ જાય છે. અહીં આ મદન નામનો બાળક જગદીશ બાબુને પોતાના મોટા ભાઈ હોય તેવું માને છે. તેથી મદન જગદીશ બાબુને મોટા ભાઈ કહીને બોલાવે છે, એટલે કે દાજ્યું, જે જગદીશ બાબુને ગમતું નથી અને મદન પર ગુસ્સો કરે છે. તેથી મદનને આઘાત લાગે છે. આથી અપનાપન અને તિરસ્કાર, પહેલાં કેવું હોય છે કે બંને વચ્ચે આત્મીયતા કેળવાય છે, મિત્રો બને છે. પછી દાજ્યું કહે છે એટલે જગદીશ બાબુને નથી ગમતું, એટલે પછી બંને વચ્ચે તિરસ્કાર અને અપનાપન વચ્ચેનું જે નિર્માણ થાય છે તેનું સાર છે. તો સમજીએ આપણે વિગતવાર આ પાઠ દ્વારા. ચોક સે નિકલ કર બાઈ ઓર जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है. અહીંયા ઓર એટલે તરફ. જો અહીંયા મિત્રો એક માત્ર હોય એટલે તરફ થશે અને બે માત્ર આવે તો અને થશે, એવો અર્થ થશે, એટલે ખાસ કાળજી રાખજો. તો ચોક સે નિકલ કર બાઈ ઓર જો બડે સાઇન બોર્ડ વાલા છોટા કૈફે. કૈફે એટલે આપણે કાફે કહીએ, તે કાફે એટલે નાનકડી એવી હોટેલ હોય, ચા પાણી નાસ્તો જે મળે, કાફેની વાત છે. વहीं જગદીશ બાબુને ઉસે પહેલી બાર દેખા था. તો જગદીશ બાબુ જે છે એ આ છોકરાને પહેલી વાર જોવે છે એ કાફેમાં, એ હોટલમાં. તો એ છોકરાનો વર્ણન કરે છે ભાઈ કેવો છોકરો છે. ગોરા ચીટા રંગ, તો એકદમ રૂપાળો એનો જેવો રંગ છે. નીલી શફાફ આંખે. નીલી એટલે ભૂરી, નીલી એટલે ભૂરી, અને શફાફ એટલે એકદમ સ્વચ્છ, એકદમ ઉજળી આંખે. તો કે એની આંખ જે છે એકદમ ભૂરી અને ઉજળી છે. સુનહરે, સુનહરે એટલે સોનેરી. સુનહરે બાલ ઓર ચાલ મેં એક અનોખી મસ્તી. અનોખી એટલે અલગ જ, એક અલગ જ મસ્તી છે એની ચાલમાં પણ. પર શિથિલતા નહીં. જો અહીંયા શિથિલતા છે. શિથિલતા એટલે આળસ, પણ આળસ આ બાળકમાં જરાય દેખાતી નથી. કમલ કે પત્તે પર ફિસલતી હુઈ એ પાણી કી બૂંદ કી સી ફૂર્તી. જો ફૂર્તી એટલે સ્પીડ અથવા ઝડપ. તો એની આ છોકરાને કામ કરવાની સ્પીડ, કેટલી ઝડપ છે એની વાત છે. તો કે કમળ ઉપર, કમળનું જે પત્તું હોય એમાં કેમ પાણીનો ટીપો જલ્દી ઝડપથી નીકળી જાય છે, તો કે એટલી સ્પીડમાં છોકરો જે છે એ આ હોટલમાં કામ કરે છે, જલ્દી બધું ફટાફટ કામ પતાવે છે. આંખોं की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 વર્ષ ही लगाया जा सकता था. તો એની આંખો તમે જુઓ તો એની આંખોની ચંચળતા તમને જોતા એવું લાગે કે આ છોકરો જે છે એ 9-10 વર્ષનો હશે. ઓર શાયદ યહી ઉમ્ર ઉસકી રહી હોગી. અને એની ઉંમર પણ એ 9-10 વર્ષ પણ એટલી જ હશે. અધ જલી સિગરેટ કા એક લંબા કશ ખીંચતે હુએ. જો અહીંયા કશ લખેલું છે. કશ એટલે આપણે જે સિગરેટ કોઈ પીતા હોય અને અંદર શ્વાસ લઈને પછી બહાર કેમ ધુમાડો ફેંકે, તો એને કશ કહેવાય. અધ જલી સિગરેટ કા એક લંબા કશ
खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज એટલે ટેબલ, મેજ પર से પ્લેટ ઉઠા રહ્યા હતા. કેમ કે આ છોકરો જે છે એ પોતાનું જીવન ગુજારવા માટે એને રોજીરોટી મળી રહે એટલા માટે આ પહાડીમાંથી આ એક હોટલમાં આવે છે ને ત્યાં કામ કરે છે. તો એ પ્લેટ જે છે ત્યાં ઉઠાવી રહ્યો હતો. જ્યારે સિગરેટ પીતા પીતા જ્યારે આ જગદીશ બાબુ હોટલમાં જાય, કાફેમાં જાય છે, ત્યારે એ છોકરો જે છે એ પ્લેટ ઉઠાવતો હોય છે. और जब वे पास ही कोने की टेबल पर, कोने એટલે ખૂણો, कोने એટલે ખૂણો, जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था. હવે ખૂણાનું એક ટેબલ હતું એના ઉપર જગદીશ બાબુ બેસે છે તો એની સામે જ આ છોકરો હોય છે. માનો ઘંટો સે થોડા ઝુકા એટલે નમવું, એટલે ઘણા કલાકોથી નમેલો હોય. ઓર મુસ્કુરાયા ભર થા, અને થોડોક નમ્યો ને હસ્યો પણ. पर उसके इसी मौन में जैसे सारा मीनू समाहित था. તો એની જે હાસ્ય હતું તો એના ઉપરથી એવું લાગે કે એને જગદીશ બાબુને શું જોઈએ. મીનુ એટલે આપણે હોટેલમાં જમવા જઈએ એને મેનુ નથી આવતું, એને મીનુ કહેવાય. સમાહિત એટલે વ્યવસ્થિત. તો એને તરત ખ્યાલ આવી જાય છે કે જગદીશ બાબુને શું જોઈએ છે. તો જગદીશ બાબુ જે છે એ બોલે છે સિંગલ ચાય એટલે એક ચા, સિંગલ એટલે એક, કા ઓર્ડર પાને પર વહ એક બાર પુનઃ મુસ્કરા. તો એક ચાયનો જગદીશ બાબુ ઓર્ડર આપે છે તો ફરીથી એના ચહેરા ઉપર હાસ્ય આવે છે ને હસે છે. મુસ્કરા કર ચલ દિયા ઓર પલક ઝપકતે હી ચાય હાજર થી. પલક ઝપકતે એટલે ફટાફટ તરત જ ચાય લઈને આવી જાય છે. મનુષ્ય કી ભાવનાએ બડી વિચિત્ર હોતી હૈ. તો માણસોની ભાવનાની અહીંયા વાત કરીએ છીએ કે ખૂબ વિચિત્ર હોય છે. નિર્જન, નિર્જન એટલે જન એટલે માણસ, નિર્જન એટલે કોઈ ન હોય તેવું એકદમ એકાંતવાળું સ્થળ. એકાંત સ્થાન મેં નિસંગ, સંગ એટલે સાથે હોય, નિસંગ એટલે કોઈનો સાથ ન હોય તેને, કોઈનો સાથ ન હોય તેને નિસંગ કહેવાશે. હોને પર ભી કભી કભી આદમી એકાકી અનુભવ નહીં કરતા. તો અહીંયા એમ કહે છે કે ભાઈ માણસોને ક્યારેક કોઈ ન હોય સાથે, કોઈનો સાથ ન હોય, એકદમ સુમસાન જગ્યા હોય, છતાં પણ માણસને ક્યારેક એકલતા નથી લાગતું, એકલતા પણ એકલવાયુ નથી અનુભવ થતો. લગતા હૈ ઇસ એકાકીપન મેં ભી સબ કુછ કિતના નિકટ હૈ. એકલતા પણ હોય છતાં પણ એમ લાગે કે આપણે કુટુંબથી અથવા ઘરથી, ગામથી કેટલા નજીક છીએ. કિતના અપના હૈ, કેટલું પોતાનું છે. પરંતુ ઇસકે વિપરીત, વિપરીત એટલે એનાથી ઉલટું, કભી કભી સેંકડો નર નારીઓ કે બીચ જનરવમય, જનરવમય એટલે ઘણા બધા માણસો હોય, ટોળું હોય અને માણસો જ હોય, એને જનરવમય કહેવાય. વાતાવરણ મેં રહ કર ભી સુનેપન કી અનુભૂતિ હોતી હૈ. તો ક્યારેક ક્યારેક એમ અહીંયા પેરેગ્રાફમાંથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ આપણું ન હોય છતાં પણ આપણે સારું લાગે. પણ ઘણી વખત એવું થાય કે ઘણા બધા માણસો ટોળા હોય, કેટલા બધા માણસો હોય છતાં આપણને અલગ જ એકદમ એકલવાયુ લાગતું હોય છે. લગતા હૈ જો કુછ હૈ વહ પરાયા હૈ. પરાયા એટલે બીજાનું, એમ લાગે કે ભાઈ બીજાનું જ છે. કિતના અપનત્વહીન, કેટલા એમ કહે છે પોતાનું નથી, અપનત્વહીન પોતાના વગરનું એમ. પર યહ અકારણ ही नहीं होता है, કે કારણ વગર ન હોય. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़े होती है. अलगाव એટલે અલગ પડતું. विछोह या विरक्ति की किसी कथा के मूल में है. વિછોહ એટલે કોઈ વ્યક્તિ, આપણા મનગમતા વ્યક્તિ, આપણે પ્રિય હોય એવા વ્યક્તિ જ્યારે વિદેશ જાય અને તમે એની રાહ જુઓ છતાં આપણે એમને મળી ન શકીએ એને વિછોહ કહેવાય. જગદીશ બાબુ દૂર દેશ સે આયે હૈ. તો જગદીશ બાબુ બહાર ઘણા બધા દૂરથી આવેલા છે. અકેલે હૈ, એકલા છે. ચોક ही चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है. શોરગુલ એટલે કોહાતુર, ખૂબ જ અવાજ થતો હોય એવા, અને શોરગુલ કે શોર એટલે અવાજ. સબ કુછ અપનત્વહીન હૈ. તો એમને પોતાનું કંઈ લાગતું જ નથી એવો અત્યારે માહોલ છે. તમે પણ, આપણે પણ ગમે અજાણ્યા શહેરમાં શરૂઆતમાં જઈએ, નવા હોય, આપણા માટે શહેર નવું હોય તો શરૂઆતના થોડા દિવસો આપણે ગમે નહીં, સારું ન લાગે, તો બધાને એવું લાગે. તો અહીંયા પણ જગદીશ બાબુને શરૂઆતના દિવસોમાં બધું અપનાત પોતાનું નથી એવું લાગે છે. શાયદ કુછ દિનો રહકર, હવે થોડાક દિવસો ત્યાં રહે છે.
અભ્યસ્ત હો જાને પર, અભ્યસ્ત એટલે ત્યારના જાણકાર થઈ જાય છે, ત્યાં બધું એને ખબર પડે છે, જાણકારી મળી જાય. ઉન્हें इसी वातावरण में अपनापन की अनुभूति होने लगे. હવે ધીમે ધીમે જ્યારે શહેરમાં થોડા દિવસો થયા ત્યાં તો પોતાનું હોય ધીમે ધીમે એને લાગે છે. पर आज तो लगता है यह अपना नहीं अपनेपन की सीमा से दूर. પણ આજે એક દિવસ એને લાગે છે કે એ પોતાનાથી ઘણા દૂર નીકળી ગયા હોય, કિતના દૂર હે. और तब उन्हें અનાયાસ એટલે એને પોતાને યાદ નથી કરવું છતાં બિના પ્રયત્ન, અનાયાસ એટલે બિના પ્રયત્ન કર્યા વગર એને યાદ નથી કરવું છતાં એમ એને અનાયાસ કહેવાય. અનાયાસ ही યાદ આને લગતે હે, છતાં પણ એમનું ગામ જે છે બધું યાદ એમને આવે છે. अपने गाँव पड़ोस के आदमी, એના ગામના જે પડોશના જે આદમી છે એ યાદ આવે છે. સ્કૂલ કોલેજ કે છોકરે, अपने निकट शहर के कैफ़े, તો એમના સ્કૂલ કોલેજના છોકરાની વાત કરે છે અને એના નિકટ એટલે નજીકના શહેરનું જે કાફે હોટલ છે એ બધું એમને યાદ આવે છે. ચાય સાહબ, તો હવે મદન નામનો છોકરો જે છે એમ કહે છે કે ચાય સાહેબ. જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ ઝાડી, તો રાખદાની એટલે સિગરેટ પીને જે રાખવા માટેનું જે આપણે બીડી હોય તેનું જે ઠૂઠું આપણે કહીએ, જે રાખીએ છીએ છેડો ભાગ વધેલો હોય, તો જે રાખવા માટેની જે વાસણ હોય એને રાખદાની કહેવાય. ઉન્हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है. તો હવે આ છોકરો આવે છે મદન, તો એના ધ્વનિ એટલે અવાજ, તો એના અવાજ ઉપરથી એને જગદીશ બાબુને એમ લાગે છે કે આમાં કાંઈક છે. जिसकी रिक्तता એટલે ખાલી, रिक्ता એટલે ખાલી. उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का સમાધાન કર લે. હવે થોડોક આ છોકરાના અવાજ ઉપરથી થોડુંક એને પોતાનું થોડુંક આમ સારું લાગે છે, એમ લાગે છે કે પોતાના પણ જેવું થોડુંક લાગે છે. ક્યાં નામ હે તુમ્હારા, તો જગદીશ બાબુ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? મદન, તો મદન એમ કહે છે પેલો બાળક. અચ્છા મદન, तुम कहाँ के रहने वाले हो, तुम કે તું ક્યાંનો રહેવાસી છો? પહાડ કા હો બાબુજી, તો કહે છે કે પહાડનો છું. પહાડ તો સેંકડો હોય, તો કે ઘણા પહાડ તો હોય. આબુ, દાર્जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में है? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया. तो आ मदन ने पहला કોને જિલ્લો કહેવાય ને પહાડ કોને કહેવાય એ ખબર નહોતી, પણ આ આબુ, દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા આ જે છે એ બધા પહાડી વિસ્તાર જે છે એના ઉપરથી એમને ખબર પડી કે જિલ્લો અને પહાડ કોને કહેવાય. મુશ્કરા કર બોલા, હવે હસીને બોલે છે. અલ્મોડા સાહેબ, અલ્મોડા, કે મારું તો અલ્મોડા છે. અલ્મોડા મેં કૌન સા ગાંવ હે, કે અલ્મોડા પણ છે એમાં કયું ગામ છે એમ વિશેષ જાણને કી ગરજ છે જગદીશ બાબુને પૂછે. તો કે હજી જગદીશ બાબુના બાળક વિશે હજી થોડુંક વધારે પૂછપરછ કરે છે. આપણે પણ નાનું બાળક હોય ક્યાંક હોય, આપણે વારંવાર નથી પૂછતા કે ભાઈ શું નામ છે, કયા ધોરણમાં ભણે છે. આપણને મજા આવે નાનું બાળક સાથે વાત કરવાની. તો અહીંયા પણ મદન સાથે વાત કરે છે જગદીશ બાબુ. इस प्रश्न ने उसे संकोच में डाल दिया. तो प्रश्न पूछो तो तारू गाम कયું છે, કયા ગામનો છો? शायद अपने गांव की निराली संज्ञा के कारण, निराली એટલે અલગ પડતું, અનોખું, સંજ્ઞા એટલે નામ. તો આ મદન જે છે તેમના ગામનું નામ સાવ અલગ અટપટું ગામનું નામ છે, એટલે નિરાલી સંજ્ઞા કે કારણ ઉસે સંકોચ हुआ था, એટલે બોલવામાં થોડોક એને સંકોચ लागतो. इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, કે તો બહુ દૂર છે સાહેબ. અલ્મોડા से 15-20 मील होगा, તો કે અલ્મોડાથી પણ 15-20 માઇલ, મીલ એટલે માઇલ, 1 માઇલ એટલે 1.5 કિલોમીટર જેટલું થાય. તો 15-20 કિલોમીટર, 15-20 માઇલ જે છે એટલું અલ્મોડાથી દૂર થાય છે મારું ગામ, એમ કહે છે. फिर भी नाम तो कुछ होगा. હવે જગદીશ બાબુને જાણવું છે નામ, કે ભાઈ શું નામ છે એમ પૂછે છે. કાંઈક તો નામ હશે ને ભાઈ, જેવું હોય એવું એમ. જગદીશ બાબુને જોર દેકર પૂછ્યા. તો આ મદન જે છે એ બોલે છે કે ડોટિયા લગો, ગામનું શું નામ છે? ડોટિયા લગો. વહ સકુચાતા હુઆ સા બોલા. તો આવી રીતે એને સંકોચ થઈને એ છતાં નામ તો બતાવે છે. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की स्याही दूर हो गई.
હવે જગદીશ બાબુ અત્યાર સુધી આ ગામમાં આવે છે, આ શહેરમાં આવે છે, તો એ પોતાને એકલતાપણું જ લાગે છે. પણ હવે આ મદન નામનો છોકરો મળે છે એટલે સ્યાહી એટલે શાહી, આપણે કમર લખવાનો જે ખડીયો હોય ને સ્યાહી, તો એને જે શાહી એટલે ડાઘ જે હતો એ પોતાને એકલતાપણું એ ગાયબ થઈ જાય છે. और जब उन्होंने मुस्करा कर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं. હવે એ પણ હસીને મદનને કહે છે કે હું પણ એ અલમોડા જે છે એને નજીક રહેવાવાળો છું. તો લગા જૈસે પ્રસન્નતા કે કારણ અભી મદન કે હાથ સે ટ્રે ગીર પડી. તો મદનના હાથમાં ટ્રે છે એને એમ લાગ્યું કે એના હાથમાંથી તો ટ્રે પડી જશે. उसके मुंह से शब्द निकलना चाह कर भी न निकल सके. तो एना बोलવું તો છતાં બોલી શકતો નથી. खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा था. તો અહીંયા અતીત એટલે ભૂતકાળ પહેલાંનું. તો એના ગામનું જે છે એ પોતાના મનમાં પહેલાંના બધા વિચારો ફરીથી લાવે છે. અતીત ગાવ તો કે એનો ભૂતકાળનું કેવું ગામ હતું, ઊંચી પહાડિયા, નદી, ઈજા, તો અહીંયા માને ઈજા કહે છે. બાબા, દાદી, ભૂલી એટલે છોટી બહેન એમને ભૂલી કહે છે. દાજ્યું તો આપણા પાઠનું નામ જ છે દાજ્યું એટલે બડા ભાઈ, મોટો ભાઈ. मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी. तो હવે આ મદન જે છે એને જગદીશ બાબુમાં કોણ દેખાય છે, કે માં દેખાય છે, બાબા, દીદી, છોટી બહેન, મોટો ભાઈ એટલે કે દાજ્યું, કોણ એમાં શું જોવા લાગે છે જગદીશ બાબુમાં, શું એમને આ છોકરાને દેખાય છે. તો કે ઈજા એટલે તો એની માં જેવા દેખાય છે, નહીં. બાબા તો કે ના, નહીં. દીદી, ભૂલી એટલે નાની બહેન, ના, નહીં. દાજ્યું, હા, દાજ્યું તો કે મોટા ભાઈ. તો હવે એને મોટા ભાઈ લાગે છે. મદનને જગદીશ બાબુ જે છે એ મોટા ભાઈ જેવા લાગે છે. 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो. બંને અજાણ્યા હતા એ હવે જાણીતા થઈ ગયા છે અને મિત્રતા જેવું થઈ ગયું છે. ટેબલ પર બેઠતે ही મદન કા સ્વર સુનાઈ દેતા. હવે જ્યારે જગદીશ બાબુ હોટલમાં જાય છે ત્યારે બસ એક જ અવાજ સંભળાય, દાજ્યું જય હિન્દ. દાજ્યું આજ તો ઠંડ બહુ હે. હવે જગદીશ બાબુને દાજ્યું કહીને જ બોલાવે છે આ બાળક, આજ મદન જે છે કે આજે તો બહુ ઠંડી છે. દાજ્યું ક્યાં યહાં ભી યુ પડેગા. યુ એટલે હિમ એટલે બરફ, કે શું કે અહીંયા પણ આપણે બરફ પડશે. દાજ્યું આપને તો કલ બહુ થોડા ખાના ખાયા. એ કે મોટા ભાઈ તમે તો કાલે એકદમ ઓછું ખાધું હતું. તભી કિસી ઓર સે બોય કી આવાજ પડતી. તો ઓર એટલે તરફ, તો ત્યારે કે એક બાજુથી બોય એવો અવાજ સંભળાય છે. और मदन उस आवाज़ की प्रतिध्वनि के पहुँचने से पहले ही वहाँ पहुँच जाता था. तो કે આ મદન નામનો છોકરો ખૂબ જ મહેનતુ હોય છે અને ફટાફટ બધું કામ કરતો હોય છે એમ કહે છે. ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज़. હવે ઓર્ડર તો ચાનો તો દર વખતે પીવે છે, પછી એમ પણ પૂછે બીજી કઈ તમારે ચીજ જોઈએ, કઈ વસ્તુ જોઈએ, એવું પૂછે છે. पानी लाओ एम कहे छे कि पानी ले आओ. लाया दाजू शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है. तो અહીંયા મદન જે છે એમને પોતાના મોટા ભાઈ હોય એવી જ રીતે એની સાથે વર્તન કરે છે અને કેવી રીતે ઘણા સમય બાદ બાળક જે છે એમની મમ્મીને મળતા હોય અને ભેટી પડતા હોય એવો અહીંયા બંને વચ્ચે प्रेम नीलागणी अनुभवाय छे. कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. तो थोड़ा दिवसों बाद तरत एकलता लगती, एकलापणुं, तो ये बधुं दूर थई जाय छे आ बाळक मळवाथी, बने वच्चे आत्मीयता केळववाथी. उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा. तो आखुं शहर पोतानुं जोईने एवुं लागे छे. परंतु अब उन्हें यह बार बार दाज्यू कहलाता अच्छा नहीं लगता. पण जे आ मदन वारंवार दाज्यू जे कहे छे એ હવે એને સારું લાગતું નથી. और यह मदन था कि दूसरी टेबल से भी दाज्यू. तो बीजा टेबलમાં કામ કરતો ત્યાંથી પણ મોટે મોટેથી બોલે દાજ્યું. તો હવે
જગદીશ બાબુને દાજ્યું ગમતું નથી. મદન ઇધર આવો, આયા દાજ્યું. दाज्यू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे. तो अँ मध्यम वर्गीय संस्कार एटले जे बाळक जे छे मदन ई तो होटल में काम करे छे, छोकरो छे, तो एनी सामे जे जगदीश बाबू छे ई तो नौकरी करे छे, तो एमने वारंवार दाज्यू दाज्यू कहे छे तो ए गमतुं नथी, केम के ई तो नौकरी करे छे ने एमने साहेब जेवुं कहे तो सारुं एवुं लागे. पण हवे एने પોતાની પ્રતિષ્ઠાનો સવાલ છે, આબરૂનો સવાલ છે, એટલે થોડુંક એને ખોટું લાગે છે. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न टीक सकी. अहम એટલે અભિમાન. તો બંને વચ્ચે જે મિત્રતા કેળવાઈ હતી એ હવે અહમ અભિમાનના કારણે એ મિત્રતા આગળ રહેતી નથી. દાજ્યું ચાય લાવું. હવે મદન જે છે પેલો છોકરો એમ કહે છે કે ચાય લાવું. चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात. तो जगदीश बाबू एम कहे छे कि दिवस रात दाजू दाजू शू है, शा माटे एम दाजू दाजू चिल्लाते गणगणतो होय छे. किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें. प्रेस्टीज एटले प्रतिष्ठा, आबरू. आ इंग्लिश शब्द है प्रेस्टीज. तो कहते हैं कोई ने आबरूनो कहीं तने क्या ख्याल नहीं रहतुं. जगदीश बाबू का मुँह क्रोध के कारण तमा गया. तमा गया એટલે લાલ લાલ થઈ ગયો એમનો જે ફેસ જે છે મોઢું લાલ લાલ થઈ ગયું એનું જગદીશ બાબુને. શબ્દોं पर अधिकार नहीं रह सका. मदन प्रेस्टीज का अर्थ समझ सके या नहीं, यह भी उन्हें ध्यान नहीं रहा. હવે અત્યારે આ કીધું પ્રેસ્ટીજનો તને ખબર નથી પડતી, ત્યારે તો આ બાળક જે છે મદન જે છે એમને પ્રેસ્ટીજ શું કહેવાય એનો અર્થ પણ ખબર નથી. પણ એટલી ખબર પડે છે કે એને કંઈક ગુસ્સે થયા અને કહે છે. પર મદન બિના સમજાયે ही सब कुछ समझ गया. હવે એને ખબર પડી ગઈ કે આ મારી ઉપર ગુસ્સે થયા છે અને એમને ખોટું લાગ્યું છે, હું દાજ્યું દાજ્યું કહું છું એમ. મદન को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी. તો ખૂબ જ એને આઘાત લાગે છે. ગહરી ચોટ લગી એટલે આઘાત લાગે છે. मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सर दे कोठरी में सिसकिया भर भर रोता रहा. હવે એમના હોટલના માલિક જે છે મેનેજરને એમ કહે છે કે મને માથું દુખે છે એમ કહી અને એક કોઠરી એટલે એક નાની એવી ઓરડી એમાં જઈ અને પોતે રડે છે. घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था. तो बने वच्चे जे आत्मीयता मित्रता जे केळवणी हती ए बने वच्चे थोड़ाक माटे ज होय एवुं स्वाभाविक लागे छे. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, ईजा एटले माँ, गोदी से बाबा की बाहों के और दादी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो, परंतु भावुकता स्थायी नहीं हो तो અત્યારે આઘાત લાગે છે ત્યારે એમ કહે છે કે ભાઈ એની મમ્મીની માતાની જે છે એ ગોદમાંથી ને બાબાની જે છે એની બાહોમાંથી ને એને પરાણે કેમ ખેંચીને લઈ આવ્યા હોય તેવું એમને અહેસાસ થાય છે. रो लेने पर अंतर की घुमड़ती वेदना की आँखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होते हैं. मदन पूर्ववत काम करने लगा. पूर्ववत એટલે પહેલાની જેમ જ એ કામે લાગી જાય છે. दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट એટલે સાથે ભેગા સામે ભેગા મળે ને એમને भेंट बचपन के सहपाठी हेमंत से हो गई. હવે બીજા દિવસે જ્યારે કાફેમાં જાય છે જગદીશ બાબુ ત્યારે એના સહપાઠી એટલે સાથે જે અભ્યાસ કરતા ક્લાસમેટ એને સહપાઠી કહેવાય. એમનો મિત્ર જે છે એ હેમંત એ તેમને મળે છે. कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो. હવે કાફેમાં જાય છે હેમંત સાથે જગદીશ બાબુ એના મિત્ર સાથે, ત્યારે જગદીશ બાબુ ઈશારાથી મદનને બોલાવે છે પણ મદન કાંઈ જવાબ દેતો નથી. એમને તો રીસાઈ ગયો એવું લાગે છે અને આઘાત લાગ્યો છે એટલા માટે અજાણ્યો બનીને એવી રીતે વર્તન કરે છે. दूसरी बार बुलाने पर ही मदन आया. બીજી વખત જ્યારે બોલાવે ત્યારે મદન જાય છે.
आज उसके मुंह पर वह मुस्कान न थी। मुस्कान એટલે ચહેરા ઉપર જે હાસ્ય જે હોય છે એ નહોતી. और ન ही उसने ક્યાં લાવું દાજ્યું. તો પહેલાં કેમ કહેતો હતી, જ્યારે જગદીશ બાબુ આવે ત્યારે તરત જ એમ કહે કે મોટા ભાઈ શું લાવું. કહા તો સ્વયં જગદીશ બાબુ को ही कहना पड़ा. तो કે પહેલાંની જેમ ક્યાં લાવું દાજ્યું કહેતો નથી, પરંતુ જગદીશ બાબુને હવે સામેથી કહેવું પડે છે. दो चाय दो आमलेट કે 2 ચાય અને 2 આમલેટ. પરંતુ તબ भी લાયા દાજ્યું कहने की अपेक्षा. તો પહેલાં તો લાયા દાજ્યું એમ કહેતો, પણ અત્યારે એવું કંઈ કહેતા આ બાળક જે છે મદન જે છે કહેતો નથી. લાયા સાબ. તો હવે પ્રેસ્ટીજની વાત કરી હતી ને આપણે કે ભાઈ તને કંઈ પ્રેસ્ટીજનો ખ્યાલ આવતો નથી, તો હવે એમ કહે છે કે હા સાહેબ લાવું છું. કહ કરવા ચલ દિયા. માનો દોનો અપરિચિત હો. હવે બંનેનું વર્તન કેવું હતું કે ભાઈ અપરિચિત એટલે અજાણ્યા, બંને અજાણ્યા હોય એવી રીતે વર્તન થાય છે. શાયદ પહાડિયા હે. હેમંતને અનુમાન લગાકર પૂછા. તો જગદીશ બાબુનો મિત્ર જે હેમંત એમની સાથે ગયો છે એ એમ કહે છે કે પહાડી હોય એવું લાગે છે, બાળક પહાડી હોય એવું. हाँ रूखा सा उत्तर दे दिया. रूखा એટલે ટૂંકમાં સંક્ષિપ્તમાં उत्तर दे दिया. जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया. હવે જગદીશ બાબુને ખબર છે કે અગાઉ આ શું બનાવ બન્યો હતો, એટલે એને જે હેમંત સાથે વાત કરે છે એનો વિષય જ બદલાવી નાખે છે. મદન ચાય લે આયા થા. હવે મદન ચાય લાવ્યો હતો. ક્યાં નામ હે તુમારા લડકે. તો હવે હેમંત પૂછે છે કે બાળક શું નામ છે. હેમંતને અહસાન ચઢાને કી ગરજ से पूछा. तो આવી રીતે પૂછે છે. कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया. तो थोड़ी વાર તો આમ સિરિયસતા આવી જાય, એકદમ આમ બધા ગંભીર થઈ જાય છે. જગદીશ બાબુ की आंखें चाय की प्याली पर ही झुकी रह गई. તો જગદીશ બાબુ જે છે એને નજર તો ધ્યાન આંખ જે છે એ પ્યાલી ઉપર જ રહી જાય છે. મદન की आंखों के सामने विगत स्मृतियाँ घूमने लगी. તો હવે મદન જે છે સ્મૃતિયા એટલે યાદ, અગાઉની જે યાદ હતી એ બધું હવે એના મનમાં ઘૂમડી મારે છે કે જગદીશ બાબુ કા એક દિન ऐसे ही नाम पूछना, फिर दाजियो अपने तो कल थोड़ा ही खाया. આવું બધું અગાઉ જે સ્મૃતિ હતી યાદ એ બધું એના મનમાં આવે છે. और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें. તો આ જગદીશ બાબુએ આ બાળકને કીધું તો એ બધા વિચારો પોતાના મનમાં આવે છે, યાદ આવે છે બધા. जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा. હવે જગદીશ બાબુ જે છે એ બરાબર મદનની તરફ જોવે છે. उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा. તો તેમ લાગે કે જ્વાળામુખી કેમ આમ ફૂટે એવી રીતે એના આમ ચહેરા પર એવો ગુસ્સો હતો એમ. હેમંતને આગ્રહ કે સ્વર મેં દોહરાયા. ક્યાં નામ હે તુમ્હારા. ફરીથી આ હેમંત જે છે એમનો જગદીશ બાબુનો મિત્ર, એમને તો ખબર નથી કે અગાઉ શું બધું બની ગયું છે. ફરીથી પૂછે કે શું નામ છે તારું એમ. બોય કહતે હે સાહેબ મુજે. તો એમ કહે છે કે મને અહીંયા બોય કહે છે બધાય. સંક્ષિપ્ત सा उत्तर देकर वह मूड गया એટલે ફરી ગયો, વળી ગયો. आवेश में उसका चेहरा लाल होकर, आवेश એટલે એકદમ ગુસ્સામાં આવી જાય છે અને ચહેરો જે છે લાલ થઈ જાય. और भी अधिक सुंदर हो गए. તો આ બાળક જે છે મદન એ હવે ગુસ્સામાં મસ્ત લાગે અને સુંદર લાગે છે. તો અહીંયા આપણો પાઠ જે છે એ પૂર્ણ થાય છે.